નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. આપણે કાનૂની બોન્ડ શું છે એને એકદમ સરળ ભાષામાં સમજીશું. તો ચાલો આની ઊંડાણમાં ઉતરીએ. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો સાંભળ્યું જ હશે. ચાલો એક બોન્ડ બનાવી લઈએ. પણ શું ક્યારે વિચાર્યું છે કે આ બોન્ડનો સાચો મતલબ શું થાય અને કાયદાની દ્રષ્ટિએ એનું આટલું બધું મહત્વ કેમ છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ એ જ છે કે આખરે આ બોન્ડ છે શું? એની એકદમ સરળ અને સ્પષ્ટ વ્યાખ્યા શું હોઈ શકે? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો બોન્ડ એ એક કાનૂની દસ્તાવેજ છે. મતલબ કે આ એક લિખિત ગેરંટી છે જેમાં કોઈ વ્યક્તિ ચોક્કસ શરતોનું પાલન કરવાનું વચન આપે છે. અને યાદ રાખજો, આ કોઈ હવામાં કરેલું વચન નથી, પણ કાયદા દ્વારા સમર્થિત એક પાક્કું વચન છે. એટલે કે બોન્ડ એક રીતે એવું કહેવા જેવું છે કે જુઓ, હું આ બધી શરતો પૂરી કરીશ જ. માની લો કે કોઈ પૈસા ઉધાર લે છે અથવા કોઈ કામ કરવાની જવાબદારી લે છે, તો બોન્ડ એ સત્તાવાર રીતે કહે છે કે હું આ શરતોનું પાલન કરીશ, અને જો હું ના કરી શક્યો તો પછી જે પણ કાયદેસર કાર્યવાહી થાય એના માટે હું તૈયાર છું. ઠીક છે, એટલે આપણે એ તો સમજ્યા કે બોન્ડ એક પ્રકારનું કાનૂની વચન છે. પણ સવાલ એ છે કે એવા તો કયા ઘટકો છે જે આ સાદા કાગળને આટલો પાવરફુલ કાનૂની દસ્તાવેજ બનાવી દે છે? ચાલો એના મુખ્ય ઘટકો પર એક નજર કરીએ. જો કોઈ પણ બોન્ડને કાયદેસર બનાવવા માટે એમાં અમુક વસ્તુઓ હોવી જ જોઈએ. જેમ કે કોણ આ કરારમાં સામેલ છે એમના નામ, કઈ કઈ શરતોનું પાલન કરવાનું છે એ સ્પષ્ટ રીતે લખેલું હોય, અને જો શરત તૂટે તો કેટલી રકમની જવાબદારી બનશે એ પણ નક્કી હોય છે. સાથે જ કરાર કઈ તારીખે થયો અને સૌથી અગત્યનું સાક્ષીઓની સહી પણ હોય છે. આ બધી વસ્તુઓ ભેગી થઈને એને એકદમ પાક્કો દસ્તાવેજ બનાવે છે. ઓકે, અહીં સુધી તો વાત સમજાઈ ગઈ. પણ હવે આવે છે સૌથી મોટો સવાલ. જો કોઈ વચન તોડી દે તો? મતલબ કે બોન્ડની શરતોનું પાલન જ ના કરે તો પછી શું? એના પરિણામો કેવા આવી શકે? આનો જવાબ એકદમ સિમ્પલ છે, પણ ગંભીર છે. જો બોન્ડની શરતોનું પાલન ન થયું તો સીધી કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. આ કોઈ મજાક નથી. બોન્ડ તોડવું એ ગંભીર કાનૂની બાબત છે અને એના પરિણામો બહુ મોટા હોઈ શકે છે. તો સવાલ એ થાય કે આટલો પાવરફુલ દસ્તાવેજ ખરેખર વપરાય છે ક્યાં? ક્યાં જોવા મળે છે આ બોન્ડ? ચાલો અમુક રિયલ લાઈફ ઉદાહરણો જોઈએ જ્યાં બોન્ડ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. અરે, બોન્ડનો ઉપયોગ તો ઘણી બધી જગ્યાએ થાય છે. જેમ કે કોઈને પૈસા ઉધાર આપતી વખતે ગેરંટી માટે. કોર્ટના કેસમાં તો આપણે જામીન બોન્ડ વિશે સાંભળ્યું જ છે. મોટા સરકારી ટેન્ડર કે કોન્ટ્રાક્ટ હોય એમાં કામ પૂરું થશે એની ખાતરી માટે પરફોર્મન્સ બોન્ડ લેવામાં આવે છે. અને બીજા પણ ઘણા સરકારી કામોમાં એનો ઉપયોગ થાય છે. એટલે કે એનું મહત્વ ઘણું બહોળું છે. સારું, તો આટલી બધી વાતચીત પછી આખી વાતનો સાર શું? જો આ બધી માહિતીમાંથી ખાલી એક જ વસ્તુ યાદ રાખવી હોય તો એ શું હશે? બસ આટલું યાદ રાખવાનું છે. બોન્ડ એટલે ખાલી કાગળ નહીં, એ કોઈએ આપેલા વચનની કાનૂની ગેરંટી છે. એમ કહી શકીએ કે એ વિશ્વાસ અને કાયદાનું એકદમ મજબૂત બંધન છે. આશા છે કે બોન્ડ વિશેની આ સમજૂતીથી બધાને સ્પષ્ટતા મળી હશે. જો કાયદાની આવી જ અટપટી વાતોને સરળ ભાષામાં સમજવી હોય તો અમારી ચેનલ સાથે જરૂર જોડાજો. અને હા, જો આ જાણકારી કામની લાગી હોય તો એને બીજા લોકો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં. જેટલા વધુ લોકો જાણશે એટલું સારું. આપ સૌનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.